ઓકે, ચલો હવે બધાને આ સ્ક્રીન દેખાતી હશે. સ્ક્રીન તો હવે વિઝ્યુઅલાઇઝ થાય છે ને? ઓકે, ચલો કેમેસ્ટ્રી. હમ, ચલો ભાઈ, હવે આપણે અહીંયા આગળ તમે લોકો છે એ કેટલું લર્ન કર્યા છો એ પેલા મારે જાણવું પડશે. ગુજરાતી ઇંગ્લિશ બે ભેગા હશે એટલે બનશે તો હું બે જ લેંગ્વેજ બોલવાની ટ્રાય કરીશ, બરાબર છે? પહેલા તો સૌથી પ્રથમ છે એ તમને સારામાં સારું છે એ આવડવું જોઈએ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન, એટલે કે ઇલેક્ટ્રોન રચના. કેટલા લોકોને આ ઇલેક્ટ્રોન રચના લખતા આવડે છે? તમારામાંથી ઇલેક્ટ્રોન રચના લખતા શીખ્યા ગયો હોય તો હા કે ના બોલજો, એટલે મને ખ્યાલ આવે. ઓકે, ઇલેક્ટ્રોન રચના આવડે છે. પીરિયોડિક ટેબલ છે એ કોઈ શીખ્યા છો? એટલે કે આવર્ત કોષ્ટક. આવર્ત કોષ્ટક આમાંથી કેટલા શીખેલા છો? કોઈને ચાલી ગયેલું છે? ઓકે, આવર્ત કોષ્ટક ચાલી ગયેલું છે. સરસ. એની પછી હવે આપણે વાત કરીએ તો કેમિકલ બોન્ડિંગ. કેમિકલ બોન્ડિંગ એટલે રાસાયણિક બંધન. રાસાયણિક બંધન કેટલાને થઈ ગયું છે? કેમિકલ બોન્ડિંગ આ કોઈને ચાલી ગયું હોય એવું છે? હા બોલો. આવર્ત કોષ્ટક અમારે નથી ચાલ્યું. આવર્ત આવર્ત કોષ્ટક કોઈ એક સેન્ટરની અંદર બાકી રહી ગયું છે. કાંઈ વાંધો નથી, તમારે ત્યાં આવર્ત કોષ્ટક નથી ચાલ્યું, વાંધો નહીં. ઓકે, નો ઇશ્યુ. ઇલેક્ટ્રોન રચનાને તો બનાવતા આવડે છે ને? સર અમારા સેન્ટરમાં બધું બાકી છે. ઇલેક્ટ્રોન રચના પણ બાકી છે? આ બાકી છે? હા સર, ઇલેક્ટ્રોન રચના પીરિયોડિક ટેબલ બંને બાકી છે. અચ્છા, કયું સેન્ટર છે તમારું? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. હા. હમ, એટલે તમારે છે અહીંયા આગળથી રચનાથી બાકી છે, આવર્ત કોષ્ટક બાકી છે, ને કેમિકલ બોન્ડિંગ બાકી છે. કોઈ વાંધો નથી, કાંઈ વાંધો નહીં. એટલે મને બધા સેન્ટરનો પેલા રિવ્યુ લઈ લેવા દો, એટલે પછી મને ખ્યાલ આવે કે મારે ક્યાંથી તમને છે એ સ્ટાર્ટ કરાવવાનું છે. કોઈ એવું સેન્ટર છે કે જેની અંદર કેમિકલ બોન્ડિંગ છે એ થઈ ગયું હોય? આ કોઈ સેન્ટર છે જેની અંદર કેમિકલ બોન્ડિંગ થઈ ગયું હોય આ ચેપ્ટર? આવું કોઈ જ સેન્ટર નથી ને? કેમિકલ બોન્ડિંગ ઓલમોસ્ટ બધાને બાકી જ છે એમ ને? કાંઈ વાંધો નહીં. હવે એક સુરેન્દ્રનગર સેન્ટર એવું છે કે જેને છે એ બધા જ પોઈન્ટ્સ બાકી છે. બીજા કોઈ સેન્ટર એવા ખરી કે જેને બધા જ અહીંયા અમે લખ્યા એ પોઈન્ટ શીખવાના બાકી હોય? એવું બીજું કોઈ સેન્ટર ખરી સુરેન્દ્રનગર સિવાય? બધું બાકી છે. ભુજ. ઓકે, બે સેન્ટર એવા છે કે જેને બધું જ શીખવાનું બાકી રહી ગયેલું છે. કાંઈ વાંધો નહીં, આપણે જે છે એ આપણો સ્ટડી આપણે અહીંયા આગળથી કરશું, કોઈ તમે ચિંતા ન કરશો. આપણે ઇલેક્ટ્રોન રચના શીખશું, પછી આપણે છે એ આવર્ત કોષ્ટક લર્ન કરશું, અને પછી છે એ કેમિકલ બોન્ડિંગ જોશું. પણ ધે આર વેરી બેઝિક્સ ઓફ કેમેસ્ટ્રી. આ બધા જ કેમેસ્ટ્રી લર્ન કરવાના બહુ બેઝિક ફંડામેન્ટલ ચેપ્ટર છે, અને આ આપણને છે એ આવડવા કમ્પલસરી છે. એટલે ઇલેક્ટ્રોન રચનાને એ તો આવડવું જ જરૂરી છે. હવે કોઈ વાંધો નહીં, તમે
પહેલેથી લર્ન કરવાના બાકી હોય. ચલો હવે એક લાસ્ટ ક્વેશ્ચન છે એ પૂછું છું, મને આન્સર આપજો. 1 થી તે લઈ અને 30 તત્વો, બરાબર છે? 1 થી તે 30 તત્વો, આ કેટલાને નથી આવડતા અથવા કેટલાને આવડે છે? 1 થી 30 આ કમ્પલસરી છે. એટલે આમ બીજી રીતે કહીએ તો હાઇડ્રોજનથી સ્ટાર્ટ કરીને ઝિંક અહીં સુધીના તત્વો બધાને આવડવા કમ્પલસરી છે, બરાબર? આના પરમાણુ ક્રમાંક ને એ પણ આપણને આવડવા જરૂરી છે. 1H હાઇડ્રોજન, 2H હિલિયમ, 3Li લિથિયમ, 4B બેરેલિયમ, 5B બોરોન, 6C કાર્બન, એવી રીતે. એટલે બધાને 1 થી 30 તત્વો આવડવા જરૂરી છે. અને એ હદે આવડવા જરૂરી છે કે તમે માની લો કે એવું બોલો કે સાહેબ 15મા નંબરનું તત્વ, તો હું તરત કહી દઉં કે ભાઈ ફોસ્ફરસ. એમ તમે છે અહીંયા આગળ ખાલી સિમ્બોલ લખો કોપર, એટલે તરત મને આવડી જવું જોઈએ કે 29 Cu કોપર થશે, બરાબર છે? તમે નંબર બોલો અથવા નામ બોલો, તમને તરત જ એટોમિક નંબર ઝેડ આવડવો જોઈએ. ઝેડ કેટલો છે ની ખબર પડી જવી જોઈએ તરત જ, એટોમિક નંબર. તો પહેલી વાત તો એ કે જેટલા કોઈ પણ અહીંયા આગળ લર્ન કરવા માટે બેઠા છો એ બધાને એવું નિવેદન છે કે તમે બધા જ લોકો છે એ 1 થી તે 30 તત્વો પાકા કરી નાખો. 1 થી 30 તત્વોની જરૂર બહુ જ પડવાની છે આપણે. એટોમિક નંબર તમને આવડવો જરૂરી છે. એટોમિક નંબર નહીં આવડે તો બહુ મોટી તકલીફ થશે, બરાબર છે? એટોમિક નંબર નહીં આવડે તો તકલીફ મોટી થશે. એનું કારણ શું છે? અલ્ટિમેટલી તમને લોકોને આપણે છે એ જાણવાનું હોય ઇલેક્ટ્રોન રચના. જો તમને એટોમિક નંબર ઝેડ, ઝેડ એટલે પરમાણુ ક્રમાંક થશે, એટોમિક નંબર પ્રોટોનની સંખ્યા, બરાબર? જો ક્રમાંક છે એ આપણને જો ખબર પડે તો તમને પ્રોટોનની સંખ્યા ખબર પડે. અને એક વખત આ પ્રોટોનની સંખ્યા ખબર પડે તો આની પછી આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા ખબર પડે. ઇલેક્ટ્રોનની સંખ્યા ખબર પડે તો પછી આપણને એ ઇલેક્ટ્રોન છે એની ગોઠવણી એટલે કે ઇલેક્ટ્રોન રચના ખબર પડે. અને જો તમને ઇલેક્ટ્રોન રચના આવડે તો પછી એનીથી ખબર પડે કે પરમાણુ છે એ કઈ પ્રકારની પ્રક્રિયા કરશે, બરાબર છે? કઈ પ્રકારની પ્રક્રિયા કરશે એ ખબર પડશે. પ્રક્રિયાને અંતે છે એ માની લો કે આયોનિક બંધ બનાવે છે, એ ખબર પડશે. સવર્ગ બંધ બનાવવો છે એ ખબર પડશે. કયો બંધ એને બનાવવો છે? એને સવર્ગ સહસંયોજક બંધ બનાવવો છે, એને ધાત્વિક બંધ બનાવવો છે, કયો બંધ બનાવવો છે? એટલે આપણે તો અલ્ટિમેટલી છે ને આપણા માટે થઈને અવર ઇન્ટરેસ્ટ ઓફ સ્ટડી તો આ છે કે કઈ પ્રક્રિયા કરશે. હવે એની માટે થઈ અને તમને એ તો ખબર હોવી જોઈએ ને ઇલેક્ટ્રોન રચના શું છે. ઇલેક્ટ્રોન રચના ખબર પડે, પ્રક્રિયા માટે થઈને આ ખબર હોવું જોઈએ. ઇલેક્ટ્રોન રચના તો ખબર પડે કે ઇલેક્ટ્રોનની સંખ્યા ખબર હોય. ઇલેક્ટ્રોનની સંખ્યા તો ખબર પડે, પ્રોટોનની સંખ્યા ખબર હોય. પ્રોટોનની સંખ્યા ખબર પડવા માટે આ ઝેડ આવડવું કમ્પલસરી છે. આ નહીં આવડે તો આગળનું કેમેસ્ટ્રી નહીં આવડે, બરાબર? ઇટ ઇઝ વેરી બેઝિક. માની લો કે હું તમને એમ કહું કે ભાઈ કાર્બન માટે Z = 6 કાર્બન માટે છે, એટલે મને ખબર પડી જાય કે કાર્બનની અંદર કેન્દ્રમાં 6 પ્રોટોન છે. જો પ્રોટોન 6 હોય તો 12 ઇલેક્ટ્રોન કેટલા થશે? 6. અને ઇલેક્ટ્રોન એક વખત ખબર પડે પછી આપણે એની ઇલેક્ટ્રોન રચના લખી શકીએ કે સાહેબ 1s2, 2s2 અને 2p2. હવે આ ખબર પડે એટલે આ મને એ આઈડિયા આવી જાય કે આની અંદર 12 છે એ 2s2 2p2 ટોટલ 4 ઇલેક્ટ્રોન 12 છે ને. જો 4 ઇલેક્ટ્રોન 12 હોય તો એને સહસંયોજક બંધ બનાવવો ગમે, બરાબર છે? સહસંયોજક બંધ બનાવવો ગમે. તો અલ્ટિમેટલી કોઈ પણ રિએક્શનમાં કાર્બનની 4 વેલેન્સી થાય અહીંથી ખબર પડે. કેવી રીતે બને એ તો હજી આનું તો બહુ વધારે ડિટેલમાં છે, પણ મેં જે તમને બેઝ કીધો એ અહીંયા આગળ આ વાત થઈ. એટલે મારે છે એ તમને પહેલા આ આવડે એ બહુ જરૂરી છે. બધા જ લોકો છે આ વ્યવસ્થિત પરમાણુ ક્રમાંકને વ્યવસ્થિત કરી નાખે એ બધાને છે અહીંયા આગળ હું નિવેદન કરું છું, બધા જ લોકો છે આ પાકું કરી નાખે એકદમ વ્યવસ્થિત પરમાણુ ક્રમાંક. 1 થી તે 30 તત્વોનું મેં તમને કીધું, બરાબર? અત્યારે 1 થી 30 તત્વોની મેં તમને વાત કરી, તો 1 થી 30 તત્વોના તમારે લોકોએ પાકા કરી નાખવા જરૂરી છે. જો એ તમે પાકું નહીં કરો તો આગળનું પછી કેમેસ્ટ્રી તમારી માટે બહુ ડિફિકલ્ટ થઈ જશે. એટલે બધાને એ જરૂરી છે કે એ આવડી જાય.
અલગ અલગ વ્યાખ્યાઓ ને એ આપણે અહીંયા આગળ બહુ બેઝિકથી તમે લોકોએ કીધું છે, એટલે આપણે એવી રીતે સ્ટાર્ટ કરીએ છીએ સુરેન્દ્રનગર અને ભુજ સેન્ટર માટે થઈને. જે લોકોને થઈ ગયું છે એ લોકોને રિવિઝન થશે આવર્ત કોષ્ટક સુધીનું બધું, બરાબર છે. અને કેમિકલ બોન્ડિંગ તો બધાને બાકી જ છે, એટલે એ ફંડામેન્ટલ ચેપ્ટર તો આપણે કરવું જ હશે. તો જે સેન્ટરો લોકોને થઈ ગયું છે એ લોકો ખાલી રિવિઝન કરે, અને જેને બાકી છે પહેલેથી એ લોકો નવેસરથી છે એ શીખશે, બરાબર છે. ચલો, પેલી ડેફિનેશન છે એ આપણે અહીંયા આગળ જોઈએ છીએ. પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક એટલે ઝેડ, અને બતાવાય ઝેડ થી. પરમાણુ ક્રમાંક તમને શું બતાવે? પરમાણુ ક્રમાંક છે એ તમને બતાવે કેન્દ્રની અંદર રહેલા પ્રોટોનની સંખ્યા, બરાબર. કોઈ પણ પરમાણુ હોય કે આયન હોય, કેન્દ્રમાં રહેલા P+ પ્રોટોનની સંખ્યાને આપણે શું કહેશું? પરમાણુ ક્રમાંક. આ આપણને ડેફિનેશન ખ્યાલ હોવી જોઈએ. આ ન કહીએ તો બીજી રીતે કેવું હોય તો એવું બોલી શકાય કે તટસ્થ જો પરમાણુ હોય, તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પણ પરમાણુ ક્રમાંક કહેવાય. પરમાણુ ક્રમાંક એટલે કેટલા પ્રોટોન છે ને કેટલા ઇલેક્ટ્રોન છે તટસ્થ પરમાણુમાં, એની વાત છે, બરાબર. પરમાણુના કેન્દ્રમાં રહેલા ધન વીજભારિત પ્રોટોન અથવા બહાર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહેવાય. તમે લોકો છે અહીંયા આગળ પેલા પરમાણુના નમૂના વિશે પણ વાત કરી દઉં છું, અને પછી ફરીથી આ વ્યાખ્યા ઉપર આવું છું. પરમાણુ જે છે ને, પરમાણુ એને હાલના સમયમાં બે ભાગમાં વહેંચી શકાય. એક તો છે એ પરમાણુનું કેન્દ્ર, એને અત્યારે આપણે શું બોલીએ છીએ? ન્યુક્લિયસ. અને બીજું જે છે એ છે કેન્દ્રની બહારનો ભાગ. હવે ન્યુક્લિયસની અંદર શું આવેલું હોય? ન્યુક્લિયસની અંદર બે કણ આવેલા હોય, ધન વીજભારિત પ્રોટોન અને તટસ્થ ન્યુટ્રોન. એટલે કે માની લો કે આ પરમાણુનું કેન્દ્ર છે, તો આ પરમાણુના કેન્દ્રની અંદર અહીંયા આગળ એક હશે પ્રોટોન અને એક હશે ન્યુટ્રોન. બાર અહીંયા આગળ બધે શું આવેલું છે? ઇલેક્ટ્રોન. આ બધી જગ્યાએ ઇલેક્ટ્રોન્સ છે એ આવેલા હોય. આ ઇલેક્ટ્રોન બહાર છે ઇલેક્ટ્રોન અને અંદર છે એ બે કણો. કેન્દ્રની અંદર બે કણો, ધન વિદ્યુત ભારિત પ્રોટોન અને તટસ્થ ન્યુટ્રોન. આમ જોવા જાવ તો કેન્દ્રની અંદર બીજા ઘણા બધા સ્થાયી ને અસ્થાયી કણો પણ આવેલા હોય, બરાબર છે. મ્યુઓન છે, મેસોન્સ છે, ઝીટા મેસોન, ટાઉ મેસોન, ફોટોન, પ્રોટોન, ગ્રેવિટોન, એન્ટી પ્રોટોન, એન્ટી ન્યુટ્રોન, ઘણા બધા કણો આવેલા હોય. તો આ બધા કણોનું આપણે કામ નથી, આપણે મેઇન બે કણોનું કામ છે, પ્રોટોન અને ન્યુટ્રોન. ન્યુટ્રોન તટસ્થ હોય, પ્રોટોન ધન વીજભારિત હોય, અને કેન્દ્રમાં જેટલા પ્રોટોન હોય એને તટસ્થ કરવા બહાર એટલા ઇલેક્ટ્રોન આવેલા હોય. માની લો કે સોડિયમ છે તો એના કેન્દ્રમાં 11 પ્રોટોન છે, તો એને તટસ્થ કરવા બહાર 11 ઇલેક્ટ્રોન આવેલા હશે. હું એમ કહું કે 24મું તત્વ ક્રોમિયમ છે, એના કેન્દ્રમાં 24 પ્રોટોન છે, તો એને બેલેન્સ કરવા બહાર 24 ઇલેક્ટ્રોન આવેલા હોય. ઝિંકનો પરમાણુ ક્રમાંક 30 છે, તો એના કેન્દ્રમાં 30 પ્રોટોન હશે ને બહાર એને બેલેન્સ કરવા 30 ઇલેક્ટ્રોન આવેલા હશે. તો કોઈ પણ જગ્યાએ જેટલો ધન વીજભાર એટલો જ ઋણ વીજભાર આવેલો હોય તટસ્થ કરવા માટે થઈને. હવે આ ઇલેક્ટ્રોન અહીંયા આગળ બહાર આવેલા છે, તો ઇલેક્ટ્રોન બહાર ક્યાં આવેલા છે? તો કે સાહેબ ઇલેક્ટ્રોન બહારની સાઈડ કક્ષામાં આવેલા છે. કક્ષા એટલે ઇલેક્ટ્રોનનો ગોળાકાર વર્તુળાકાર માર્ગ, બરાબર, ભ્રમણ માર્ગ. આમાં ઇલેક્ટ્રોન છે આવી રીતે ગોળ ગોળ ફરતા હશે એવું તમારે માનવાનું. આવી રીતે ગોળ ગોળ ફરતા હોય, બરાબર છે, વર્તુળાકાર ભ્રમણ બતાવતા હોય. કેન્દ્રની આજુબાજુ નો વર્તુળાકાર ભ્રમણ માર્ગ છે એને આપણે કક્ષા કહીએ છીએ. કક્ષાને આપણે છે એ માની લો કે કે, એલ, એમ આવી રીતે બતાવતા હોઈએ. અથવા તો અત્યારની જે નવી સિસ્ટમ છે એને એકોર્ડિંગલી આપણે આને n=1, n=2, n=3 આવું કહેતા હોઈએ. તો આ કક્ષા. હવે કેમેસ્ટ્રી જેમ જેમ ડેવલપ થયું છે ને એમ એમ એક નવી થિયરી ડેવલપ થઈ છે. એ થિયરીનું નામ છે ક્વોન્ટમ થિયરી.
હવે ક્વોન્ટમ થિયરી જે છે ને, ક્વોન્ટમ થિયરી ઈ ઇલેક્ટ્રોનની વર્તણૂક વિશે માહિતી આપે. એકોર્ડિંગ ટુ ધીસ થિયરી આનું કેવું એવું છે કે ઇલેક્ટ્રોનમાં બે સ્વભાવ છે. એક કણ સ્વભાવ છે. કણ આ પૃથ્વીની અંદર છે ને, બધા માની લો કે કણ એટલે કોઈ પણ એક ઓબ્જેક્ટ. માની લો પથ્થર છે ને, પથ્થરને તમે ફેંકો તો પથ્થર સીધો જ આમ જાય. બુલેટને તમે ગોળી છોડો બંદૂકમાંથી તો એ ગોળી આમ સીધી જ જાય, અને કણ પ્રકૃતિ કહેવાય. અને બીજું કુદરતની અંદર શું આવેલું છે? તરંગ પ્રકૃતિ આવેલી છે. યાદ કરો, તરંગ છે એ એક પ્રકારનું ઉર્જાનું જ સ્વરૂપ છે, પણ આ રીતે વિક્ષોભની રીતે આગળ વધે. જો આવી રીતે તરંગ આવી રીતે. તો વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે સાહેબ ઇલેક્ટ્રોનની અંદર બે પ્રકૃતિ છે, કણ પ્રકૃતિ છે ને તરંગ પ્રકૃતિ છે. બરાબર. તરંગ પ્રકૃતિ હોય તો તરંગ કોઈ જગ્યાએ સ્થિર ન હોય, તો બધે ફેલાઈ જાય. તો તરંગને જો આપણે પ્રકૃતિને ધ્યાનમાં લઈએ તો ઇલેક્ટ્રોન જે છે એ કક્ષકની અંદર હાજર છે. કક્ષક આ તમારી માટે નવો શબ્દ છે, કક્ષક. કક્ષક છે ને એ એક પ્રકારનો ત્રિપરિમાણવીય વિસ્તાર છે અવકાશમાં, જેમાં ઇલેક્ટ્રોનનો સ્વભાવ તરંગ હોય. અને તરંગ છે એની આપણે સંભાવના બતાવતા હોય, તો ઇલેક્ટ્રોન ક્યાં છે. માનો કે એક અહીંયા આગળ પરમાણુ છે, આ પરમાણુનું કેન્દ્ર, અહીંયા આગળ પરમાણુ છે, આ પેલું શક્તિ સ્તર, બીજું શક્તિ સ્તર. તો હવે આપણે આની અંદર એવું કહી શકીએ, અહીંયા આગળ આમ લખીએ, ચલો આમાંથી જે એક અક્ષ પસાર થાય એ ઝેડ અક્ષ છે, આમાંથી વાય અક્ષ છે, બરાબર, આ એક્સ અક્ષ છે. તો એવું બની શકે કે કોઈ એક ઇલેક્ટ્રોન છે એ તરંગ તરીકે આવી રીતે આમ ગતિ કરતો હોય. આ બધાના તરંગના સિદ્ધાંત લાગુ પાડીએ. એમાં ઇલેક્ટ્રોન સૌથી વધારે અહીંયા આગળ મળે છે એક્સ અક્ષ પાસે. તો આપણે એવું કહેશું કે સાહેબ ઇલેક્ટ્રોન પી એક્સ કક્ષકમાં છે. એટલે મારે તમને એક નવો કન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કરવાનો છે, કક્ષક. આની ઉપર પણ આપણે છે એ બહુ ડિટેલમાં વાત કરવાના છીએ. અત્યારે તમને બેઝિક પરમાણુનું આઈડિયા આપું છું. અચ્છા, વધુમાં બીજું શું થશે? તો કે બીજી વાત એ થશે કે આ પરમાણુની અંદર કક્ષાય છે, કક્ષકય છે. કક્ષક એટલે ઇલેક્ટ્રોન મળી આવવાનો સંભાવનાનો વિસ્તાર. ત્રિપરિમાણની અંદર ઇલેક્ટ્રોન મળી આવે એવી સંભાવનાનો વિસ્તાર એને કક્ષક કહેશું. બરાબર. અને બેઝડ ઓન ક્વોન્ટમ થિયરી. હવે બીજી વાત એ છે કે ક્વોન્ટમ થિયરી એવું કહે છે કે ઇલેક્ટ્રોન બે પ્રકારના ભ્રમણ બતાવે. એક તો આ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ બતાવે ને કક્ષકીય ભ્રમણ કહેવાય. ઇલેક્ટ્રોનના ભ્રમણ, પહેલું ભ્રમણ જે છે એ છે એનું કક્ષકીય ભ્રમણ. બરાબર છે. કક્ષામાં ઓર્બિટલ મોશન, કક્ષકીય ભ્રમણ. કક્ષાની અંદર જે આવી રીતે ગોળ ગોળ ફરે છે, આવી રીતે, બરાબર છે, કોક સ્પીડની સાથે. અને આની સ્પીડ પણ જેવી તેવી પાછી ન હોય. આની સ્પીડ ઓલમોસ્ટ 2000 કિલોમીટર પર સેકન્ડ હોય. એટલે એક જ સેકન્ડની અંદર ઈ જો થાય તો ભારતમાં અહીંયા આગળ ઉપર કાશ્મીર છે, નીચે કન્યાકુમારી છે, એક્ઝેક્ટ ડિસ્ટન્સ 2000 છે. તો એ ધારે તો સીધો ઉપરથી નીચે એક સેકન્ડમાં આવી શકે, એટલી સ્પીડ છે. પણ તોય આ સ્પીડ એની બહુ ઓછી કહેવાય. તમને એમ થશે કે આ 2000 કિલોમીટર પર સેકન્ડની સ્પીડ અને તોય ઓછી સ્પીડ. હા, કારણ કે પ્રકાશની સ્પીડ કેટલી છે? 3 × 10⁸. તો આની સામે તો આ તો સેકન્ડના 3 લાખ કિલોમીટર કાપે છે ને. આ તો 3 લાખ કિલોમીટર કાપે છે ને ઓલો 2000, તો 3 લાખ વાળા તે વધારે કહેવાય ને, 3 લાખ પૈસા વધારે કહેવાય. એટલે આપણે એવું સમજી શકીએ કે ઇલેક્ટ્રોન છે એ અમુક સ્પીડથી ભ્રમણ કરે છે અને ગોળ વર્તુળાકાર માર્ગમાં ભ્રમણ કરે, અને કક્ષકીય ભ્રમણ કહેવાય. બીજું હવે શું થાય? ઇલેક્ટ્રોન છે ને એ પોતાની ધરીની આજુબાજુ ફરે. આવી રીતે આ ઇલેક્ટ્રોન હોય તો પોતાની ધરીની આજુબાજુ ફરે. પૃથ્વી જેવી રીતે ફરે છે ને, પૃથ્વી, અર્થ, બરાબર. પંખો કેમ પોતાની ધરી ઉપર ફરતો હોય, ભમરડો, બરાબર છે. તમે લોકો એક્ઝેક્ટ છે આ ભમરડાને છે એ ટાર્ગેટ કરો. અહીંયા આગળ છે આ ભમરડો માની લો કે ગોળ ગોળ ફરતો હોય, તો ભમરડો બે રીતે ફરતો હોય. પોતાની અક્ષ ઉપર તો ફરતો જ હોય, હારે હારે આવી રીતે ગોળાકાર ફરતો હોય. બરાબર. એટલે આમાં બીજું જે ભ્રમણ જોવા મળે એ બીજા ભ્રમણને બોલાય સ્પિન ભ્રમણ. તો પૃથ્વી જેવી રીતે સૂર્યની આજુબાજુ ફરે છે, એક્ઝેક્ટ ઇલેક્ટ્રોન એવી રીતે ફરતો હોય. આવી રીતે તમે વિચારી શકો છો. અહીંયા આગળ છે એ આપણે આ પરમાણુ કેન્દ્ર, અહીંયા આગળ કોઈ એક એનું શક્તિ સ્તર અથવા કક્ષા લઈ લો. તો એ જે ઇલેક્ટ્રોન છે ને, ઇલેક્ટ્રોન એ આવી રીતે ફરતો હશે. અહીંયા માની લો કે ઇલેક્ટ્રોન પોતાની સ્પિનની આજુબાજુ, સ્પિન ઉપર ફરતો હોય ને, આવી રીતે ફરતો હોય, પૃથ્વીની જેમ જ તે એક્ઝેક્ટ આવી રીતે છે એ ઇલેક્ટ્રોન મોશન કરતો હશે. તો ઇલેક્ટ્રોનને બે ટાઈપની મોશન થઈ. એક કઈ થઈ તો કે કક્ષકીય ભ્રમણ, કક્ષકમાં ગોળ ગોળ કેન્દ્રની આજુબાજુ પ્રદક્ષિણા કરે ઈ. અને બીજું પોતાની સ્પિન ઉપર ફરે ઈ.
હવે સ્પિન ઉપર ફરવા વાળા ઇલેક્ટ્રોન પાછા બે હોય, બરાબર. સ્પિનની ઉપર ફરવા વાળા ઇલેક્ટ્રોન પાછા છે એ બે હોય. એક તો છે એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ને એક ઘડિયાળના કાંટાની દિશામાં ભમરડો ફરે, બરાબર છે. આપણે બે રીતે ફેરવી શકીએ, ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ. આને બોલાય સમ ઘડી, ઘડિયાળના કાંટાની દિશામાં સમ ઘડી. આને છે એ બોલાય વિષમ ઘડી. અંગ્રેજીમાં આને કહેવાય ક્લોકવાઇઝ અને આને કહેવાય એન્ટી ક્લોકવાઇઝ, બરાબર. ઇલેક્ટ્રોન આવી રીતે છે એ ફરે. ઇલેક્ટ્રોન તો એક બહુ નાનો ટાઈની પાર્ટિકલ છે, સમઘડી ફરે કે વિષમઘડી ફરે. હવે નાના કદના આવા વીજભાર વાળા કણ જ્યારે ફરે તો પોતાની આજુબાજુ પોતે એક ચુંબક તરીકે વર્તે. એ પોતે શું બની જશે? એક ચુંબક. કોઈ પણ ગતિશીલ વીજભારિત કણ ચુંબક બની જાય. સમઘડી છે તો માની લો કે અહીંયા નોર્થ અને અહીંયા આગળ સાઉથ બન્યું છે. આમાં ઊંધું બને, ઉપર સાઉથ અને નીચે નોર્થ, આવું થઈ શકે ને. એટલે અહીંયા આગળ તમે એવું વિચારી શકો કે ઇલેક્ટ્રોન છે ઇટ કેન એક્ટ એઝ અ ટાઇની પાર્ટિકલ, tiny magnetic particle due to its spin motion as well as its orbital motion. તો ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ બે પ્રકારના ઇલેક્ટ્રોનના ભ્રમણ. ઇલેક્ટ્રોનના ભ્રમણ બે પ્રકાર એટલે ઇલેક્ટ્રોન જ બે પ્રકારના થયા એવું સમજો ને. તો બે પ્રકારના ઇલેક્ટ્રોન એટલે આપણે એવું કહી શકીએ કે અહીંયા આગળ જે ઇલેક્ટ્રોન છે એ એક ઇલેક્ટ્રોનને આપણે ક્લોકવાઇઝ એટલે અપસાઇડ એરોથી બતાવશું, બીજાને માઇનસ સાઇડ, માઇનસ એટલે ડાઉન સાઇડથી બતાવશું. અચ્છા, આની જે પણ કઈ સ્પિન છે આને કહેવાય +1/2 અને આને આપણે સ્પિન કહેશું સાહેબ -1/2. સ્પિન એટલે એક પ્રકારનું ભ્રમણ, બરાબર, પોતાની ધરી ઉપર ભ્રમણ. +1/2 -1/2 એવું આપણે આને બોલશું. આ ઇલેક્ટ્રોનને આપણે આલ્ફા ઇલેક્ટ્રોન કહેશું ને આ ઇલેક્ટ્રોનને આપણે કહેશું બીટા ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની બહાર આવેલા છે, બરાબર છે. જૂની થિયરી પ્રમાણે એ કક્ષાની અંદર છે, નવી થિયરીમાં એ કક્ષકની અંદર, નવી થિયરી પ્રમાણે એ 3D ની અંદર જોવામાં આવે છે. 3D એટલે ત્રિપરિમાણની અંદર, બરાબર. ઇલેક્ટ્રોન કક્ષા, કક્ષા એટલે છે ને એ તમને અલ્ટિમેટલી બતાવે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર, અને કક્ષક એટલે છે એ તમને મળી આવતો સૌથી વધારેની સંભાવના બતાવતો વિસ્તાર. આપણે આ પણ ડિટેલમાં ભણવાનું આવશે જ. અને પછી વાત આપણે કરી કે સાહેબ ઇલેક્ટ્રોનના બે પ્રકારના ભ્રમણ, એક છે કક્ષકીય ભ્રમણ અને બીજું કયું ભ્રમણ છે? સ્પિન. સ્પિન ભ્રમણને કારણે ઇલેક્ટ્રોન એક નાના ચુંબક તરીકે વર્તે, જ્યાં ચુંબકની જેમ વર્તન કરે છે. સ્પિન નોર્થ અને સાઉથ એમ બે એન્ડ મળે. બે પ્રકારના ભ્રમણ, ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ, +1/2 અને -1/2, આલ્ફા અને બીટા, અપસાઇડ એરો અને ડાઉન સાઇડ એરો. તો આ બેઝિક મેં તમને પરમાણુનો આઈડિયા આપ્યો અત્યારે કે પરમાણુ કઈ રીતે હોય. ઇલેક્ટ્રોન કેટલા છે કેટલા નહીં ખબર તો તમને ક્યાંથી પડશે? પ્રોટોન ઉપરથી. ને પ્રોટોન કેટલા છે ક્યાંથી ખબર પડશે? પરમાણુના કેન્દ્ર ઉપરથી. તો તમને પહેલા આવડવું જોઈએ પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક જેટલો હશે એટલા પ્રોટોન હશે અને એટલા સામે ઇલેક્ટ્રોન હશે. ને ઇલેક્ટ્રોન પાછા બે પ્રકારના હશે, ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ, અપ સ્પિન અને ડાઉન સ્પિન, +1/2 અને -1/2. હવે પરમાણુ ક્રમાંક જે છે ને, બરાબર છે, એવી જ રીતે કેન્દ્રની અંદર બીજું શું છે તો કે આ અહીંયા આગળ બીજો કોણ છે? ન્યુટ્રોન. આ પ્રોટોન અને ન્યુટ્રોન બે કેટલા છે એનો જે સરવાળો એને આપણે બોલીએ છીએ પરમાણુ ભારાંક, બરાબર, અથવા તો એને બોલીએ છીએ પરમાણુ ભાર, અથવા તો એને કહીએ છીએ દળ ક્રમાંક. ચલો, દળ ક્રમાંક. આને છે અંગ્રેજીમાં બોલાય માસ નંબર. માસ નંબર એટલે શું છે તો કે કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને દળ ક્રમાંક કહે છે. આને બતાવાય છે એ થી. આને બતાવાય એથી. માની લો કે કોઈ પણ તત્વ છે, આપણે સોડિયમની વાત કરીએ તો સોડિયમ માટે A = 23 છે. એટલે તમારે એવું સમજવાનું કે આમાં પ્રોટોન અને ન્યુટ્રોન આ બેનો સરવાળો કેટલો થશે? 23. આપણે અહીંયા આગળ છે માની લો કે Fe લખીએ તો Fe માટે A બરાબર છે એ છે માની લો કે 56. તો આનો મારે મિનિંગ એવો કરવાનો કે આમાં પ્રોટોન અને ન્યુટ્રોન આ બેનો સરવાળો કેટલો થશે તો કે 56. આવો આનો મિનિંગ કરવાનો, બરાબર છે.
એટલે આપણને આનો મિનિંગ છે એ સમજાણો. પ્રોટોન અને ન્યુટ્રોન આવું આપણે એને કહેવાનું. ઓકે, અહીંયા આગળ પ્રોટોન અને ન્યુટ્રોન એવું આપણે અહીંયા આગળ કહી શકીએ. બરાબર. તો પ્રોટોન અને ન્યુટ્રોનનો સરવાળો બેનો ભેગો એટલે દળ ક્રમાંક. ખાલી કેન્દ્રના પ્રોટોન એટલે એને શું કહેવાનું? પરમાણુ ક્રમાંક. પરમાણુને ઓલ ઓવર આવી રીતે બતાવાય. હવે આપણે આવી રીતે લખી દઈએ એને. કોઈ પણ પરમાણુ માની લો કે એક્સ છે, જ્યાં એક્સ એટલે રાસાયણિક સંકેત કહેવાનું. રાસાયણિક સંકેત. તો એમાં રિવાજ એવો છે કે નીચે લખવાનો ઝેડ અને ઉપર લખવાનો એ. એબીસીડીમાં એ પહેલા આવે ને ઝેડ છેલ્લે આવે. તો અહીંયા આગળ છે તમારે એ એક્સ ઝેડ આવી રીતે લખવાનું. એમાં એ છે એ તમને શું બતાવશે? પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. ઝેડ તમને શું બતાવશે? તો કે પ્રોટોનની સંખ્યા. આ જે પણ કાંઈ અહીંયા આગળ આપણે લખ્યું છે, આ કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાને શું કહેવાય છે? એ. તો આપણે અહીંયા આગળથી આવું લખી દઈએ કે એ ઇઝ ઇક્વલ ટુ કેન્દ્રની અંદર રહેલા પ્રોટોનની સંખ્યા પ્લસ અહીંયા આગળ ન્યુટ્રોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યાને શેનીથી બતાવાય? પરમાણુ ક્રમાંક ઝેડ થી પણ બતાવાય. અહીંયા N0 પણ લખાય. આવું પણ તમે લખી શકો. બરાબર. તો આપણી પાસે આના અત્યારે ફોર્મ્યુલા આવી ગયા. એ ઇઝ ઇક્વલ ટુ પ્રોટોન પ્લસ ન્યુટ્રોન અથવા ઝેડ પ્લસ ન્યુટ્રોન. હવે આની ઉપરથી તમને કોઈક એમ પૂછે કે ન્યુટ્રોન કેટલા, તો આપણે શું કહેવું જોઈએ? ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ ઝેડ. ન્યુટ્રોનની સંખ્યાની એક નવી ફોર્મ્યુલા પણ મેં અહીંયા આગળ તમને કીધી. બરાબર. નવી ફોર્મ્યુલા પણ અહીંયા આગળ આપણને મળી. આવી રીતે મળશે. તો કેન્દ્રની અંદર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાને એ કહેવાય. ઝેડ એટલે ખાલી પ્રોટોનની સંખ્યા ને ન્યુટ્રોન એટલે એ માઇનસ ઝેડ. અને કોઈ પણ તત્વને આપણે આવી રીતે બતાવી શકીએ. માનો કે તમને હું આવી રીતે લખી દઉં 11 સોડિયમ 23. તો આની અંદર છે એ આપણને ઝેડ કેટલો આપ્યો છે? તો કે સાહેબ ઝેડ અહીંયા આગળ 11 છે. ઝેડ 11 હોય તો પ્રોટોન કેટલા થશે? 11 પ્રોટોન. અચ્છા, એ કેટલો આપેલો છે આની અંદર બોલો? તો કે 23. એ એટલે શું થાય? તો કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા. આ કેટલી થશે? 23. હવે પ્રોટોનની સંખ્યા તમને ખબર છે, ન્યુટ્રોનની સંખ્યા જાણવી છે, તો આપણે અહીંયા આગળ ન્યુટ્રોન ઇઝ ઇક્વલ ટુ શું કરાય બોલો? એ માઇનસ ઝેડ કરી દો. એ કેટલો છે? 23. આ કેટલા છે? 11. કેટલા થયા બોલો? તો કે 12. તો આની અંદર કેન્દ્રની અંદર છે એ કેટલા આવશે આપણને? બરાબર છે. આટલા આપણને ન્યુટ્રોન મળે. તો ન્યુટ્રોનની સંખ્યા જાણવી હોય તો તમારે ફોર્મ્યુલા કયું એપ્લાય કરવાનું? એ માઇનસ ઝેડ. બાકી કોઈ પણ તત્વને તમારે જો રિપ્રેઝેન્ટ કરવું હોય તો આવી રીતે તમે રિપ્રેઝેન્ટ કરી શકો. બરાબર. આ એની કોમન મેથડ છે. રિપ્રેઝેન્ટેશન આવી રીતે થશે. ઓકે. અને જો પરમાણુ તટસ્થ હોય તો જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન. તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા યાદ થાય. ન્યુટ્રોન નંબર પછીની વ્યાખ્યા છે એ ન્યુટ્રોન છે. ન્યુટ્રોન નંબર. ન્યુટ્રોન નંબર એટલે બીજું કાંઈ નહીં, કેન્દ્રમાં રહેલા ન્યુટ્રોનની સંખ્યા. હવે કેન્દ્રમાં કેટલા ન્યુટ્રોન રહેલા છે? તો કે N0 જેટલા. અને N0 ની ફોર્મ્યુલા એ માઇનસ ઝેડ. તો આ પણ આવડવું જરૂરી છે. ઓકે. તો અલગ અલગ વ્યાખ્યાઓ આપણે જોઈ. હવે થોડીક વાત કરી લઈએ પહેલા આયનોની. આયન ક્યારે બને? પેલા તો આયન બનવા માટે થઈને લાક્ષણિકતા શું છે? જો પેલું તો છે એ પરમાણુ તટસ્થ હોય. પરમાણુ તટસ્થ ક્યારે હોય? જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન હોય. તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન બે હરખા હોય તો એને કહેવાય તટસ્થ. પણ જો એ તટસ્થ ન હોય તો જે સ્પીસીસ બને એ સ્પીસીસને કહેવાય આયન. આયન બે ટાઈપના હોય. એક તો છે એ ધન આયન હોય અને બીજો છે એ હોય ઋણ આયન. ધન આયન અને બીજું છે એ ઋણ આયન. ધન આયન ક્યારે બને બોલો? તો કે સાહેબ કેન્દ્રમાં પ્રોટોન વધી જાય ને 12 ઇલેક્ટ્રોન ઓછા થાય તો. ઋણ આયન ક્યારે બને? તો કે કેન્દ્રમાં પ્રોટોન ઓછા ને 12 ઇલેક્ટ્રોન વધી જાય તો ઋણ આયન કહેવાય. તટસ્થ હોય તો જેટલા પ્રોટોન એટલા ન્યુટ્રોન. એ આપણને આવડે જ છે. આયન બને ક્યારે? તો કે પ્રોટોન ઇઝ નોટ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન થાય તો.
બરાબર. નંબર ઓફ પ્રોટોન ઇઝ નોટ ઇક્વલ ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન. આને કહેવાય આયન. આયન બે ટાઈપના, ધન આયન અને ઋણ આયન. આને આપણે છે એ આયન્સ કહીએ છીએ. માનો કે અહીંયા સોડિયમ છે. હવે સોડિયમ છે તો એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11. આ તમને આવડવું જોઈએ, પાકું કરી લેવાનું. તો આનો અર્થ એવો થાય કે એના કેન્દ્રમાં પ્રોટોન કેટલા છે? 11. તટસ્થ હોય તો ઇલેક્ટ્રોન પણ કેટલા થશે? 11. માનો કે આણે એક ઇલેક્ટ્રોન છોડી દીધો, જવા દીધો. હવે જેવો એક ઇલેક્ટ્રોન આમાંથી વહી ગયો, પ્રોટોન તો કેન્દ્રમાં રહે ને, એટલે આ તો 11 ના 11, પણ ઇલેક્ટ્રોન એક ભાગી ગયો એટલે કેટલા થયા? 10. હવે તમે જોવો, આમાં 10 ઇલેક્ટ્રોન ને સામે પ્રોટોન કેટલા? 11. આમાં એક ચાર્જ ધન વીજભારિત બચી જાય છે, એટલે સોડિયમ માથે +1 કરવો જોઈએ. તો આ ધન આયન બન્યો. પ્રોટોન વધારે છે, કેટલો વધારે છે? 1. એટલે સોડિયમ ઉપર શું લખાય? Na+1. માનો કે હું અહીંયા આગળ લખું છું એલ્યુમિનિયમ. એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 13. ઇલેક્ટ્રોન કેટલા આવશે? 13. હવે આ 3 ઇલેક્ટ્રોન બહાર કાઢી મૂકે છે. 3 ઇલેક્ટ્રોન એને જવા દીધા. પ્રોટોન તો કેટલા રહેશે? 13 ના 13, પણ ઇલેક્ટ્રોન કેટલા થયા? 10. કેટલા આની અંદર પ્રોટોન વધારે છે ઇલેક્ટ્રોન કરતા? તો કે સાહેબ 3. તો આની ઉપર ચાર્જ આવે +3. આને કહેવાય Al+3. જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે ને એટલો ઉપર ચાર્જ આવે. જેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે એટલો એની ઉપર ચાર્જ આવશે. એક ઇલેક્ટ્રોન ગુમાવે તો એક ચાર્જ, બે ગુમાવે તો બે. માની લઈએ કે કોઈ એક પરમાણુ છે, બરાબર છે, મેટલ, એને n ઇલેક્ટ્રોન જવા દીધા, તો એની ઉપર ચાર્જ કેટલો આવે? બોલો. m+n ચાર્જ આવે. 5 ઇલેક્ટ્રોન જાય તો +5, 2 ઇલેક્ટ્રોન જાય તો +2, એવી રીતે. અને આ પ્રોસેસ જે છે, આ પ્રોસેસને શું બોલાય? ઓક્સિડેશન. ઓક્સિડેશનનો મિનિંગ શું? ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન દૂર થવાની પ્રક્રિયા. તો આમાં ઈ તો થયું, બરાબર. તો કેટાયન ઇઝ ઓલવેઝ ફોર્મ બાય ધ ઓક્સિડેશન પ્રોસેસ, અને ઇન ધીસ પ્રોસેસ નંબર ઓફ પ્રોટોન બીકમ્સ મોર ધેન નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ડ્યુ ટુ લોસ ઓફ ઇલેક્ટ્રોન્સ. બરાબર. તો આ વાત કરી મેં ધન આયનની વાત કરી. ધન આયનમાં ઇલેક્ટ્રોન ઓછા થાય. કેટલા ઓછા થાય? જેટલો ચાર્જ આવે એટલા ઇલેક્ટ્રોન ઓછા હોય. ચલો ઋણ આયનની વાત કરી દઉં. તો ઋણ આયન માટે શું કહી શકીએ? માનો કે મારી પાસે અહીંયા આગળ ઓક્સિજન છે, પરમાણુ ક્રમાંક આનો કેટલો? 8. તો પ્રોટોન 8 હશે. ઇલેક્ટ્રોન કેટલા આવશે? 8 આવશે. હવે હું આમાં 2 ઇલેક્ટ્રોન એડ કરી દઉં છું. જેવા ઇલેક્ટ્રોન એડ કરો એટલે પ્રોટોન તો 8 ના 8, પણ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 10. કેટલા ઇલેક્ટ્રોન વધી ગયા? 2. તો આની ઉપર ચાર્જ કેટલો આવે? -2. જેટલા ઇલેક્ટ્રોન લેને એટલો ચાર્જ આવે. વીજભારનું તો સંરક્ષણ થવું જોઈએ ને. માનો કે મારી પાસે નાઇટ્રોજન છે, એ 3 ઇલેક્ટ્રોન લે છે, તો શું બનશે? બોલો. n-3. એ સલ્ફર છે, અને સલ્ફર છે એ 1 ઇલેક્ટ્રોન લે છે, તો એમાંથી શું બનશે? S-1. તો આ ઋણ આયન બન્યા છે. ઋણ આયન બને એટલે આની અંદર ઇલેક્ટ્રોન વધી જાય પ્રોટોન કરતા, બરાબર છે. અને આ જે ઇલેક્ટ્રોન સ્વીકારવાની પ્રોસેસ છે, ઇન જનરલ લખીએ તો x, આની અંદર n ઇલેક્ટ્રોન એડ કરો તો શું બને? x-n. અને આ પ્રોસેસને શું બોલાય? રિડક્શન. તો રિડક્શનની પ્રોસેસથી શું બને? એનાયન. બરાબર છે. રિડક્શનની પ્રોસેસથી શું બનશે? એનાયન. અને ઓક્સિડેશનની પ્રોસેસથી શું બનશે? કેટાયન. આવી રીતે આપણે છે એ કહી શકીએ. હવે આ બધાને એક સાથે આપણે જો ધ્યાનમાં લઈએ તો ફરીથી અહીંયા આગળ છે હું કહી દઉં. સિમ્બોલ આપણે કયા કયા? ઝેડ. ઝેડ એટલે શું સમજવાનું? પ્રોટોનની સંખ્યા. એ એટલે શું હતું? દળ ક્રમાંક. એમાં કોણ કોણ આવે? પ્રોટોન ને ન્યુટ્રોન બેયની સંખ્યા. n0 એટલે શું સમજવાનું? ન્યુટ્રોનની સંખ્યા. અચ્છા, E- એટલે શું સમજવાનું? ઇલેક્ટ્રોનની સંખ્યા. ઇલેક્ટ્રોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા, પ્રોટોન પ્લસ ન્યુટ્રોન, ખાલી ન્યુટ્રોન, અને ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે. આને ધ્યાનમાં આપણે લઈએ. અને હવે કોઈ તત્વ માટે ચલો તમને આવું લખીને આપ્યું છે, કોઈ એક તત્વ છે આવી રીતે લખીને આપ્યું છે 11Na23, અને અહીંયા +1 છે. તો આની અંદર અહીંયા ઝેડ, પછી અહીંયા આગળ પ્રોટોન, અહીંયા આગળ એ, પછી ન્યુટ્રોન,
અને અહીંયા આગળ ઇલેક્ટ્રોન. આટલું કહેવાનું છે આની માટે. તો કહીએ આપણે, કાંઈ વાંધો નહીં. ઝેડ કેટલો છે? 11. ઝેડ 11 તો પ્રોટોન કેટલા? 11. 23 લેખા છે અહીંયા આગળ એ. હાલો, હવે પ્રોટોન 11 હોય ને એ ટોટલ પ્રોટોન ને ન્યુટ્રોન નો સરવાળો 23 હોય તો ન્યુટ્રોન કેટલા થશે? તો કે 12. અચ્છા, આમાં Na+1 છે. 1 એટલે એક ઇલેક્ટ્રોન વયો ગયો હશે, ભાગી ગયો હોય. તો ઇલેક્ટ્રોન પ્રોટોન કેટલા છે? 11. ઇલેક્ટ્રોન કેટલા થશે? 10. ઇલેક્ટ્રોન કેટલા થશે? 10 થશે. બરાબર છે. આમ જોવાનું હતું. આવી રીતે તમારે છે એ લખવાનું. કોઈ પણ ઉપર છે અહીંયા આગળ ચાર્જ કેટલો પ્રોડ્યુસ થશે? જો આની વાત કરી, અહીંયા એક ઈ પણ વાત કરી દઉં, ચાર્જ કેટલો પ્રોડ્યુસ થાય? તો કે સાહેબ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ, તમારે અહીંયા આગળ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યાનો તફાવત લેવાનો, એટલો ચાર્જ ઉત્પન્ન થાય. પ્રોટોન વધારે તો ધન આયન અને ઇલેક્ટ્રોન વધારે તો ઋણ આયન. બરાબર. આ બે ઉપરથી જ મેં લખ્યું છે, તો આવું તો તમે લખી શકો આરામથી. અચ્છા, અહીંયા આગળ ચાર્જ આપણને પૂછે તો ચાર્જ કેટલો કહેશું? +1. ચાલો, તમને એક આપું છું સોલ્વ કરવા માટે થઈને, તમે લોકો છે એ સોલ્વ કરો. 12 મેગ્નેશિયમ 24. 12 મેગ્નેશિયમ 24, એમાં કેટલા પ્રોટોન છે, કેટલા ઇલેક્ટ્રોન છે, એ બધું જ અહીંયા આગળ તમારે સોલ્વ કરવાનું થાય. અમુક સ્પીસીસ તમને લખીને આપી દઉં છું. ચલો, તમે લોકો છે એ સોલ્વ કરશો. બાણું યુરેનિયમ 238. 238 +6. બ્રોમિન છે. બરાબર. 35 બ્રોમિન 80 -1. 8 ઓક્સિજન 16 -2. ચલો, આ ટેબલ પૂરું કરો. ચલો, તમે લોકો આ સોલ્વ કરી નાખ્યા છે. એનઆઈએન વાળું હું એક શીખવાડી દઉં છું. એનઆઈએન ની અંદર જો તો ઓક્સિજન ની અંદર 8O-2 એટલે 8 હશે. Z8 તો પ્રોટોન પણ કેટલા લેવાના? 8. એ કેટલા છે? 16. એ એટલે પ્રોટોન ને ન્યુટ્રોન નો સરવાળો, તો ન્યુટ્રોન એટલે A-Z કરો. 16 - 8 એટલે 8 થશે. ઇલેક્ટ્રોન અહીંયા માઇનસ ચાર્જ છે, અને માઇનસ ચાર્જ નો છે એ મિનિંગ શું થાય? માઇનસ ચાર્જ અહીંયા આગળ ક્યારે આવે બોલો? ઇલેક્ટ્રોન વધે તો.
એટલે ઇલેક્ટ્રોન અહીંયા કેટલા થશે? 10. 8 ની અંદર 2 ઇલેક્ટ્રોન એડ કરો. પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન જે છે એ વધારે થવા જોઈએ. પ્રોટોન કેટલા છે? 8. આની અંદર તમારે 2 એડ કરી દેવાના એટલે 10 થશે. બરાબર. ચાર્જ કેટલો છે? -2. વચ્ચેના બાકીના તમે લોકો છે એ પૂરા કરી નાખજો. તો આજે ટૂંકમાં આપણે છે એ આઈડિયા લીધો પરમાણુ ક્રમાંક, પછી દળ ક્રમાંક, પછી આયનો કેવી રીતે બને એ જોયું, ન્યુટ્રોન નંબર કેવી રીતે આપણને મળે એની વાત કરી, પરમાણુના આધુનિક નમૂનાની થોડી ઘણી મેં તમને ડિસ્કશન કરી. બરાબર છે. પૃથ્વી જેવી રીતે સૂર્યની આજુબાજુ ફરે છે એવી જ રીતે ઇલેક્ટ્રોન ફરે છે. આ ઇલેક્ટ્રોન છે તો એ ઇલેક્ટ્રોન બે પ્રકારની ગતિ બતાવે છે. બરાબર. કક્ષકીય ગતિ પણ બતાવે છે અને સ્પિન ભ્રમણ પણ બતાવે છે. બંને પ્રકારના, +1/2 -1/2, સમઘડી અને વિષમ ઘડી એવું આપણે કહી શકીએ. તો એ બધા આપણે મોશનની વાત કરી દીધી. અહીંયા આગળ કેન્દ્રમાં કયા કણો છે એની પણ મેં તમને વાત કરી. પ્રોટોન, ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન, આ 3 જ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. હવે આવતીકાલે આપણે છે એ મળશું. બરાબર છે. એટલે એક પછી એક કક્ષકોનો થોડોક આઈડિયા લેશું. બરાબર. કક્ષકો આપણે ભણીને પછી આપણે ક્વોન્ટમ નંબર લર્ન કરવા છે. ક્વોન્ટમ નંબર છે એ આપણે શીખી જશું. ધીમે ધીમે ઇલેક્ટ્રોન રચના લગતા આવડી જશે. એટલે મારે તમને છે એ મેઇનલી જે ભણાવવું છે એ પરમાણુ કક્ષકો જ છે. પરમાણુ કક્ષકોને જ આપણે છે એ ફોકસ કરવાના છીએ. બરાબર. અહીંયા આગળ અત્યારે તો હજી તમારું આજનું હોમવર્ક જે છે એ છે, પેલા તમે લોકો વ્યવસ્થિત રીતે 1 થી 30 તત્વો પાકા કરી નાખો. ભુજ સેન્ટર અને સુરેન્દ્રનગર સેન્ટર તમે લોકો ખાસ, બીજા બધાને તો તત્વો ચાલી ગયા છે. બરાબર. એટલે તત્વો છે 1 થી 30 પાકા કરી નાખો. કાલથી આપણે એક સમૂહને પણ યાદ રાખતા જશું. એટલે મારે તમને અહીંયા આગળ ઘણા કન્સેપ્ટ ભણાવવાના થશે. અહીંયા આગળ છે એ બોર્ડનો થોડોક ઇસ્યુ છે એટલે આપણે લેક્ચર આની અંદર લેવો પડ્યો. બોર્ડ રિપેર થઈ જાય, બોર્ડ વ્યવસ્થિત થઈ જાય, વિઝિબિલિટી પ્રોપર આવી જાય પછી આપણે બોર્ડની અંદર લેક્ચર કન્ડક્ટ કરશું અને ત્યાં સુધી આપણે આની અંદર લેક્ચર છે એ લેવાનો થશે. બરાબર છે. અને તમારા લેક્ચરનો ડ્યુરેશન આપણે છે એ હમણાં 1 અવરનો જ રાખશું. વધારે કાંઈ તમને એક સાથે કેમેસ્ટ્રી ભણાવીને કાંઈ ફાયદો નથી. બરાબર છે. તમારે લોકોને કાંઈ ડાઉટ કે એવું હોય તો તમે મને પૂછી શકો. યુ કેન આસ્ક મી રાઈટ નાઉ. અને એમ છતાં વધારે ડાઉટ હોય તો તમે લોકો તમારા જે તે સેન્ટરના ટીચર હોય એનો કોન્ટેક્ટ કરી શકશો. એ તમને ડાઉટ કરાવી દેશે ત્યાં. બોલો, તમારે કાંઈ પૂછવું હોય તમે પહેલા પૂછી લો કોઈ સેન્ટર વાળાને. તમે બોલશો એટલે અહીંયા આગળ મને સંભળાઈ જશે. ચલો, કોઈને ડાઉટ નથી તો હોમવર્કની અંદર તમારે 1 થી 30 તત્વો પાકા કરીને આવવાના. આ બધી બેઝિક વ્યાખ્યાઓ તમને જે મોડ્યુલ આપેલું છે ને એ મોડ્યુલની અંદર ફાઉન્ડેશન એક ચેપ્ટર આપેલું છે આગળ જ તે. એ ફાઉન્ડેશનની અંદર આ બધાની ડેફિનેશન ને એવું આપેલું હશે, ટેબલ ને એવું આપેલું હશે. એટલે પહેલા મારે તમને ફાઉન્ડેશન કોર્સ કરાવવો પડશે. બરાબર. ફાઉન્ડેશન કોર્સ પૂરો થયા પછી આપણે આવર્ત કોષ્ટક જોશું ને આવર્ત કોષ્ટકની બાદ આપણે છે એ શીખવાના છીએ કેમિકલ બોન્ડિંગ. આવી રીતે આપણો સિલેબસ રહેશે. ઓકે. તો અહીં સુધી છે એ આપણે આજે રાખી દઈએ છીએ. હવે જ્યારે લેક્ચર આવશે ત્યારે આગળ મળશું. ઓકે. થેન્ક યુ.